નમસ્કાર। તો મિત્રો તારીખ 25/5/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ આપણે ચાંદીની બજાર વિશે। તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 100 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 800 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,000 અને 1 કિલો ચાંદી આજે 1 લાખ રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યું હતું। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીની ભાવમાં આજે ફરી એકવાર બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી। બજાર છે તે એકંદરે સ્થિર રહી હતી। તો મિત્રો ખાસ કરીને આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,995 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 71,960 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 89,950 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,99,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,813 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 78,504 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 98,130 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,81,300 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 7,360 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 58,880 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 73,600 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,36,000 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો બજારમાં સતત એક પ્રકારે ઉથલપાથલનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે વિદેશી નીતિ સહિત જે વિશ્વના અનેક દેશો દ્વારા જે પરિસ્થિતિઓનું નિર્માણ જોવા મળી રહ્યું છે તેની વચ્ચે સોના ચાંદીની બજારમાં સતત ઉથલપાથલનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તો મુખ્યત્વે અત્યારે જે બજાર ઉપર અસર કરતા પરિબળો જોઈએ તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં એક પ્રકારે બજાર ઉપર સીધી અસર જોવા મળી રહી છે। તો રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પણ હજી કોઈ સુધી નિર્ણય આવ્યો નથી, તેની અસર પણ જોવા મળી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે, નવા નિર્ણયો છે તે પણ માર્કેટ ઉપર સતત અસર કરતા જોવા મળી રહ્યા છે। તો આ તમામ નીતિઓને કારણે બજારમાં સતત ઉથલપાથલ યથાવત જોવા મળી રહી છે। ક્યારેક જોરદાર ઉછાળ જોવા મળે તો ક્યારેક જોરદાર કડાકો જોવા મળી શકે છે। તો મિત્રો આ પ્રકારની સ્થિતિ વચ્ચે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો આજે ડોલર સામે રૂપિયો ગઈકાલ કરતા મજબૂત થઈ અને 85 રૂપિયા 20 પૈસા નજીક જોવા મળી રહ્યો છે। એટલે એકંદર રૂપિયો ગઈકાલ કરતા આજે થોડો વધુ મજબૂત થયેલો નજરે પડી રહ્યો છે।